આજે તમને સમોસાનું એક એવું ક્રેઝી પ્લેસ બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં છે ને અઢળક સમોસા બને છે. સમોસાની સાથે સાથે અહીંયા ઘણી બધી નાસ્તાની ડિશિસ બી મળે છે, જેવી રીતે ક્રિસ્પી વડાપાઉં, ક્રિસ્પી વડા, ક્રિસ્પી બ્રેડ પકોડા, એ સિવાય અહીંયા મટકી મિસળ બી મળે છે. અહીંયા જે ક્વોન્ટિટીમાં સમોસા બને છે એ રીતના સમોસા મેં વડોદરામાં બહુ કોઈ ખાસ જગ્યાએ જોયા નથી. અહીંયા આજે તમને ઘણી બધી એવી ડિશિસ બતાવીશું કે જે તમારા માટે બી નવી હશે અને મારા માટે બી નવી છે. ખાસ કરીને તમને લોકેશન કહી દઉં, ગોત્રી મેઇન રોડ પર આલેખ કોમ્પ્લેક્સ છે, એક્સિસ બેંક છે એની બાજુમાં, યસ કોમ્પ્લેક્સ છે એની બાજુના કોમ્પ્લેક્સમાં આલેખ કોમ્પ્લેક્સ આવેલું છે. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે CS સિટી સમોસા. આ પ્લેસ છે એનું નામ છે CS સિટી સમોસા. અહીંયા સમોસા તો મળે જ છે, સાથે દહીં સમોસા, જૈન સમોસા, બન સમોસા, CS સમોસા પાઉં બી કહેવામાં આવે છે. એ સિવાય અહીંયા ઘણી બધી નાસ્તાની અનસીન ડિશિસ તમને અહીંયા મળી હશે. ટાઈમિંગ તમને ખાસ જણાવી દઉં, સવારે 8 વાગે આ પ્લેસ ઓપન થઈ જાય છે, રાત્રે 10 વાગ્યા સુધી આ પ્લેસ ઓપન રહેશે. જો તમે સમોસાના લવર્સ હો અને જો તમારે અલગ જ ટાઈપના ક્રિસ્પી વડાપાઉં અને ક્રિસ્પી બ્રેડ પકોડા તમારે ટ્રાય કરવા હોય તો તમે અહીંયા જરૂરથી આવજો. ખરેખર કહું છું, ક્લાસ પ્લેસ છે, ક્રેઝી પ્લેસ છે તમારા માટે અને મારા માટે. તમે આ બધી ડિશિસના રેટ જોશો તો તમને એવું થશે કે આ ક્વોલિટીમાં, આ સાઇઝમાં અને આ એરિયામાં, ગોત્રી એરિયામાં આ પ્રકારના રેટ સાથે આ બધી ડિશિસ મળવી ઇમ્પોસિબલ છે. જો તમારે અલગ અલગ ટાઈપના વડાપાઉં, સમોસા, બ્રેડ પકોડા ટ્રાય કરવા હોય તો તમે CS સિટી સમોસામાં આવી શકો છો. લોકેશન તમને ફરી જણાવી દઉં, CS સિટી સમોસા આવેલું છે ગોત્રી વિસ્તારમાં, યસ કોમ્પ્લેક્સ છે એની બાજુના કોમ્પ્લેક્સમાં, એક્સિસ બેંક છે એની એક્ઝેક્ટ બાજુમાં, આલેખ કોમ્પ્લેક્સ છે ત્યાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે CS સિટી સમોસા.